બુલેટિનમાં આપનું સ્વાગત છે। બોલિવૂડ અભિનેત્રી કાયનાતે લીધી અમદાવાદમાં નવજીવન માર્ટની મુલાકાત। અમદાવાદ શહેરમાં એક મોલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી કાયનાત અરોરા ગુજરાત પહોંચી અને અમદાવાદની મહેમાનગતિ માણી હતી। અમદાવાદના સન ગ્રેવિટ વેજલપુર ખાતે સુરેશભાઈ મકવાણા દ્વારા લોકોને જીવન જરૂરી તમામ ઘર સામગ્રી એક છત હેઠળ મળી રહે તે માટેના નવજીવન માર્ટનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું, જે પ્રસંગે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરા ખાસ અમદાવાદ આવી પહોંચી હતી અને આ માર્ટનું તેણે ઉદ્ઘાટન કરતા લોકો માટે ખુલ્લો મૂક્યો। અભિનેત્રી કાયનાતને એક નજર જોવા માટે તેમના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોની ભીડ જોવા મળી હતી। કાયનાત ત્રીજી વાર ગુજરાતની મહેમાન બની અને તેણે આ ગુજરાતના લોકો અને તેમની મહેમાનગતિને વખાણી અને ઉપસ્થિત તમામ લોકો અને તેમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે સુરેશભાઈ મકવાણા, સ્થાપક હેત રાઠોડ તેમજ શો સેલેબ્સ કંપનીના નિકુંજ દવે, યુવરાજ રઘુવંશી અને આકાશ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન શો સેલેબ્સ કંપની દ્વારા કરવામાં આવ્યું। નવજીવન માર્ટના સ્થાપક સુરેશભાઈ મકવાણાએ પણ तमाम उपस्थित मीडिया नो आभार मान्यो हतो। पहली बात तो मैं अहमदाबाद वालों का बहुत बहुत शुक्रिया अदा करती हूँ कि यहाँ से बहुत बहुत मुझे प्यार मिलता है एंड उससे भी ज़्यादा मैं सुरेश मकवाना जी को कॉन्ग्रेचुलेशंस कहना चाहूँगी फॉर द ग्रैंड ओपनिंग ऑफ नवजीवन मार्ट एंड नवजीवन फैशन। इनिट कार्ट करके ऐप है, उसकी फ्रेंचाइजी जो आज लॉन्च हुई है, उसकी इनाग्रेशन के लिए आई केम टू अहमदाबाद एंड आई एम वेरी थ्रिल्ड एंड आई एम वेरी एक्साइटेड कि दिस इज़ अ वन स्टॉप डेस्टिनेशन वे यू कैन शॉप फॉर फैशन, क्लोथ्स, एक्सेसरीज़, जो भी आपको खाने पीने का सामान कुछ भी है, you can come to Navjeevan Mart and you will get everything in this one stop fashion shopping destination mart। So मेरी ओर से सुरेश मकवाना जी की एंटायर टीम को बहुत बहुत congratulations, आपको बहुत बहुत बधाई and to all the media people who are here, thank you so much for coming। नवरात्रि में भी आप यहाँ पर थे, बहुत मस्ती की थी, तो आज क्या कहेंगे यहाँ पे? हाँ जी, मैं लास्ट यहाँ पे नवरात्रि में आई थी दांडिया के लिए और उसके पहले एक एस्ट्रोलॉजिकल अवार्ड्स थे उसके लिए भी आई थी और ये मेरा तीसरा विज़िट है बैक टू बैक इन 3-4 महीनों के अंदर। और इनिट कार्ट नवजीवन मार्ट के इस ग्रैंड महोत्सव पे, जो महोत्सव ही है, इतनी मीडिया मौजूद है, इतने प्यारे प्यारे लोग मौजूद हैं। सो इन दिस ग्रैंड फंक्शन आई हैव बीन इनवाइटेड टू इनॉग्रेट, सो आई डिड दी रिबन कटिंग एंड आई होप दिस एंटायर वेंचर बहुत ज़्यादा प्रोग्रेस करे। ग्रैंड मस्ती की हाईएस्ट कलेक्शन और गुजरात से हुई थी। आई होप यहाँ पे लोग आएँ और इसको भी ग्रैंड सक्सेस करके जाएँ। एंड सुरेश जी अपने आप में ही एक बहुत ही दिग्गज इंसान है और एक बहुत ही बेहतरीन इंसान है। मैं हमेशा अच्छे लोगों के साथ काम करना पसंद करती हूँ और यहाँ की इनॉग्रेशन में, यहाँ के लॉन्च में आके मुझे बहुत अच्छा लगा। आई होप दिस वेंचर डज really well and I hope to come to Ahmedabad and eat some Gujarati थाली every time I come back here और आप लोगों का प्यार लेके जाऊँ और थाली खाते जाऊँ। સુરેશ મકવાણા છે, મેં 25 વર્ષથી નવજીવન નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ચલાવીએ છીએ। આજે માર્ટનું ઓપનિંગ કર્યું છે, શું કહેશે વિશે? માર્ટનું ઓપનિંગ એટલા માટે કર્યું છે કે તમામ લોકો કોઓપરેટિવ સોસાયટી છે, કોઓપરેટિવ બેન્કો છે, સાથે મળીને બિઝનેસ કરી શકીએ એના માટે અમે એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે। છેલ્લા અમે 2 વર્ષથી મહેનત કરીએ છીએ। યુનિટ કાર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામે પ્લેટફોર્મ બનાવેલ છે અને ત્યાંની જે ફ્રેન્ચાઇઝી છે જે ઓફલાઈન, એના માટે અમે નવજીવન નાગરિક કોઓપરેટિવ સોસાયટીએ સાથે મળીને ફ્રેન્ચાઇઝી મોડલ નવજીવન માર્ટ બનાવેલ છે, નવજીવન ફેશન બનાવેલ છે, નવજીવન ઇલેક્ટ્રોનિક્સ બનાવેલ છે। એ સ્ટોરના અમારા ઓપનિંગ માટે કાયનાત મેડમને બોલાવેલ છે। શરૂઆતમાં કોઈ ગ્રાહક માટે ઓફર્સ રહેશે અવેલેબલ? હા, શરૂઆતમાં રહેશે। તમે ડિસ્કાઉન્ટ છે, અમે પોઈન્ટ સિસ્ટમ કરેલી છે, કસ્ટમરો માટે અમે પોઈન્ટ સિસ્ટમ બનાવેલ છે જેનો કસ્ટમરથી બેનિફિટ થશે। બીજા માટે તો આપણા માર્ટમાં શું વિશેષતા હશે? સેમ છે, કારણ કે આ બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ છે, આપણી કોઈ પોતાની પ્રોડક્ટ છે નહીં। દરેક વસ્તુની અંદર જે કંપનીની બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એ જે સેલ કરવાની છે અને એની અંદરથી જે સાથે મળીને જે ઇન્કમ ઊભી થાય એ આપણે તમામે સાથે કોઓપરેટિવ સોસાયટી હોય, કોઓપરેટિવ બેંક હોય તો એને પણ થોડો બેનિફિટ થાય, એ અમારો પર્પઝ છે।